છોટાઉદેપુર પાસે આવેલા નાલેજ પીપલેજના જંગલોમાં 26 માર્ચ 1974ના દિવસે ચિપકો આંદોલન શરૂ થયું હતું। આ આંદોલનના ફળ સ્વરૂપે છોટાઉદેપુર જિલ્લાની ખડતલ ભૂમિ પર લાખોની સંખ્યામાં મહુડાના વૃક્ષો સાચવતા આજે હજારો લાખો રૂપિયાની આદિવાસીઓ ગૌણ પેદાશની મહુડા ડોળીમાંથી આવક મેળવી રહ્યા છે। ઔષધીય ગુણો ધરાવતા મહુડાના ફૂલમાંથી લાડુ બનાવવામાં આવે છે, તો મહુડાના ફળ ડોળીમાંથી ખાદ્ય તેલ કાઢવામાં આવે છે, જે મહુડામાંથી દારૂ બનાવવામાં આવે એમ માની વર્ષ 1970માં મહુડાના વૃક્ષોને કાપી નાખવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો। તે વખતના ઉત્તર પ્રદેશ અને આજના ઉત્તરાખંડના જંગલોની સુરક્ષા માટે સ્થાનિક લોકો દ્વારા ચિપકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। સરકાર તરફથી એવો આદેશ કરવામાં આવ્યો કે મહુડાનું ઝાડ કાપી નાખો અને ડોળિયાનું ઝાડ રવા દેવાનું। ત્યારે અમારા આ વિસ્તારની અંદર આનંદી કેતન આશ્રમની અંદર હરિવલ્લભ પરીખ કરી પૂજ્ય ભાઈના નામે જે ઓળખાતા હતા, એમણે આ ઝાડ મહુડાનું નહીં કાપવા દેવા માટે એમણે આ એક આંદોલન તૈયાર ઊભું કરેલું। એટલે ભાઈએ એમ કીધું કે જો તમારે આ મહુડાનું ઝાડ કાપવું હોય તો અમારા માણસો મહુડાના ચારા મેર ઊભા રાખી દીધા અને આ માણસોને કાપો અને ત્યાર પછી જ મહુડાનું ઝાડ કપાશે। એટલે આ રીતે આને બચત કરવા માટે અમે બધાએ ત્યાં રેલી સ્વરૂપે ગયા નાલેજ, અને ત્યાંથી એમ કે આવેદનપત્ર આપવા માટે પછી ડીઓપો સાહેબને ગયેલા અને ત્યાં આવેદનપત્ર આપ્યું। પછી એમ કે આ મહુડા ત્યાંથી બચ્યા, બાકી આજે એક પણ મહુડું તમને જોવા ન મળે।